ગુજરાત એટી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલી નજીક આવેલા સાલપુરા ગામે જૈનાચાર્ય ગચ્છાધિપતિ વિજય ઇન્દ્ર દિનન સુરી તથા રત્નાકર સુરી મહારાજની સાલગીરીની ભવ્યાતિભવ્ય ઉજવણી। ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી, વિનોદ વિજયજી તથા અરિહંત વિજયજી મહારાજની નિશ્રામાં ધજા ચડાવાઈ। જૈનોના વલ્લભસુરી સમુદાયના બે દિગ્ગજ આચાર્ય ભગવંતોની એમની જન્મસ્થળી સાલપુરા ખાતે આચાર્ય ઇન્દ્ર દેનન સુરી તથા રત્નાકર સુરી મહારાજ સાહેબના ગુરુ મંદિરના સાલગીરા મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં ઉજવાયો। જાણીતા જૈન અગ્રણી અને રત્નત્રયી આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું કે જે જગ્યાએ આ બંને આચાર્ય ભગવંતોનો જન્મ થયો તે જગ્યાએ એમના પરિવારજનો દ્વારા મંદિર માટે દાનમાં આપતા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબે સરસ મજાનું આરસના ગુરુ મંદિરનું નિર્માણ કર્યું। ગુરુદેવના પ્રખર ભક્ત સુરેશકુમાર જૈન ચંદીગઢથી ખાસ પધાર્યા। દરમિયાનમાં ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે પહેલા ઉત્તમ દ્રવ્યો વડે શાંતિનાથ ભગવાનનો સ્નાત્ર મહોત્સવ યોજાયો હતો। ત્યારબાદ ગુરુદેવનું પંચોપચાર પૂજન કરવામાં આવ્યું। આ વિસ્તારના જાણીતા જૈન પંડિત રમેશભાઈ પાઠશાળા વાલાએ પંચોપચાર પૂજનના વિવિધ દ્રવ્યો કેસર છાટણા કરી ધજા ચડાવવામાં આવી હતી। દરમિયાન આ પૂજનનું મુખ્ય વિધાન શાંતિ સ્નાત્ર ઉપાધ્યાય અનંત ચંદ્ર વિજયજી મહારાજ સાહેબે ફરમાવ્યું હતું। સુરતથી પધારેલ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરીચાએ પૂજન કરાવ્યું। જીવણભાઈ તથા નાગજીભાઈની જુગલબંધીએ સુંદર સ્તવનો ગાય લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આજના ધજાના કાર્યક્રમમાં મહેશભાઈ, રાજુભાઈ, અર્જુનભાઈ, બિપિનભાઈ, સુભાષભાઈ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। સાલપુરા તીર્થ ખાતે જે બોડેલીથી લગભગ 5 કિલોમીટર દૂર કેસરિયા આદિનાથ દાદાની સરતર સ્થિતળ છાયામાં સરસ મજાનું ગુરુ મંદિર છે। આ ગુરુ મંદિરની ધજાનો કાર્યક્રમ છે। આપણી સાથે વલ્લભસુરી સમુદાયના ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબ છે, વિનોદ વિજયજી મહારાજ સાહેબ છે, અરિહંત વિજયજી મહારાજ સાહેબ છે, અમારા આત્મા વલ્લભ રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ છે કૌશિકભાઈ, મનોજભાઈ, રાજુભાઈ। આપણે ગુરુદેવને પૂછીએ કે આજનો જે કાર્યક્રમ હતો એ શું આખો કાર્યક્રમ છે। परम पूज्य वर्तमान गच्छाधिपति शुद्ध भास्कर धर्म धुरंधर सुरेश्वरजी महाराज साहेबना आशीर्वादथी आत्मा वल्लभ इंद्रदीन धर्म धुरंधर सद्गुरुभ्यो नमः જેમની આજ્ઞાથી સમુદાય વર્તી રહ્યો છે, તેમની આજ્ઞાની અંદર સમાઈ રહેલો છે। એવા જ પાઠ પરંપરાની અંદર એમના પહેલા આદ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદીન સુરેશ્વરજી મહારાજ સાહેબ, દ્વિતીય ગચ્છાધિપતિ રત્નાકર સુરેશ્વરજી મહારાજ સાહેબના આજે શાલપુરા ગામની અંદર એમની જન્મસ્થળીની અંદર ઘણી જ ધૂમધામથી ચતુર્વિશ સંઘ સાથે મળીને આજે એમને ધજા સાલગીરી મનાવવામાં આવી। અને સાથે સાથે દીપકભાઈ, અમારા પત્રકાર રાજુભાઈ, કૌશિકભાઈ, રત્નત્રયના ત્રષ્ટા મનોજ કોચર આદિ બધા જ ત્રષ્ટા મંડળ અહીંયા આવીને ધૂમધામથી પરમાત્માને અને રમેશભાઈ આપણા પંડિત આ બધા જ મળીને બધા જ લાભ લઈને સુરેશભાઈએ આજે ગુરુ ભક્તિને ચંડીગઢ વાળાએ સુરેશભાઈએ બહુ ભાવ ઉલ્લાસથી આજે કાર્યક્રમ સંપન્ન થાય છે। ભાવ ઉલ્લાસ દ્વારા એમને ભક્તિના આજે 4 ચાંદ લગાવ્યા છે। એવા હંમેશા માટે આવી રીતે લાભ લેતા રહેજો અને આવી ધર્મ ધજાએ ગુરુદેવો અને દેવગુરુ ધર્મ પસાય છે આવું કરતા રહેજો, આગળ વધતા રહે એવી શુભકામના, શુભ મંગલ। બોલો જિલ્લા શાસન।